સમાચાર અમરેલીથી સમાચાર અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે પીજીવીસીએલને સૌથી વધુ નુકસાન। જિલ્લામાં 222 વીજ પોલ, 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી। ખાંભા સહિત 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ધારી, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે। ખેતીવાડી ફીડરો સૌથી વધુ પ્રભાવિત થયા છે। વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે। વીજ પુરવઠો જે અત્યારના હાલમાં જે અનેક ગામમાં જતો હતો તે બંધ થઈ ગયો છે। અનરાધાર વરસાદથી પીજીવીસીએલને ભારે નુકસાન થયું હોવાની જાણકારી છે, કારણ કે ફક્ત વરસાદ નહીં, ભારે પવન સાથે વરસાદ થયો છે। તો દક્ષિણ ગુજરાતથી વધુ એક વખત સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં આગળ બપોર બાદ સુરતમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારોની અંદર આ દ્રશ્યો આપ જુઓ કે ભારે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। જળજમાવની પરિસ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે। વાહન ચાલકો પોતાના વાહન મૂકીને જતા પણ નજરે પડી રહ્યા છે, કારણ કે એટલો વરસાદ થયો છે। વીજળીના કડાકાનો અવાજ પણ આપ સાંભળી રહ્યા છો। કેટલાક વિસ્તારની અંદર તો જે ડ્રેનેજ સિસ્ટમ હતી તે પણ નિષ્ફળ થતી જોવા મળી રહી છે। વધુ માહિતી ટૂંક સમયમાં। સુરતમાં બપોર બાદ વરસાદે ધમાકેદાર ઇવનિંગ શરૂ કરી છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ખટોદરા વિસ્તારમાં। ખટોદરા પોલીસ સ્ટેશનની બહાર જે પ્રકારે પાણી ભરાય છે, ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે। કહી શકાય કે અહીંયા પાર્ક કરેલી તમામ ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે, ત્યારે પોલીસ સ્ટેશનની અંદર જવાનો રસ્તો છે કે અહીંયા પણ પાણી ભરી વહેલા છે। એટલે કે પોલીસ સ્ટેશનમાં બી કહી શકાય 2.5 થી 3 ફૂટ જેટલું પાણી છે। જેમ જેમ વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે તેમ તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કેમેરામેન જીગરને કહે છે કે પાછળના દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો બેક મારવાની શરૂ થઈ છે। એટલે કે ઊંચાણવાળા વિસ્તારોમાં પડતું વરસાદનું પાણી હવે ધીરે ધીરે ડ્રેનેજ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ડ્રેનેજ લાઈન બેક મારી રહી છે, ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે। ત્યારે સુરતના કોઈ પણ વિસ્તારમાં જાઓ સતત વરસાદનું પાણી વધી રહ્યું છે, ત્યારે કેમેરામેનને કહે પોલીસ સ્ટેશન બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ પાણી છે। આ પાણીમાંથી તમામ ગાડીઓ, પોલીસની ગાડીઓ હોય તે પસાર થવા મજબૂર બની છે। મુખ્ય રોડ છે, મુખ્ય રોડ પર પણ પાણી છે અને પાણીને લઈને કહી શકાય એમ્બ્યુલન્સ જેવા જે ઇમરજન્સી વાહનો છે તેઓને પણ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં થતી થઈ હતી, પણ એક અઠવાડિયાથી પડી રહેલો વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત તંત્રની પોલ ખોલી છે। સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે આ પાણી વચ્ચેથી પોલીસ હોય, સામાન્ય વ્યક્તિઓ હોય કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે કહી શકાય માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યા હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવે છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હાલના સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારની અંદર જે રીતે સંવાદદાતા કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે 3 ફૂટ જેટલા પાણી જે છે તે ભરાઈ ગયા છે। 1 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર હાલમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સુરત શહેરની જે તસવીર છે, શરૂ થયેલા વરસાદે કહી શકાય ઠેર ઠેર પાણી ઘેરા છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ખટોદરા પોલીસ સ્ટેશન કે જેનું કેમ્પસ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તમામ જગ્યાએ એક સરખું પાણી છે દેખાઈ રહ્યું છે। સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। ગણતરીની મિનિટોમાં આ પાણી લોકઅપ અને પીઆઈના ચેમ્બર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે। જે પ્રકારે મુખ્ય રોડમાં રોડ કરતાં લેવલ નીચું હોવાને લઈને રોડનું બધું પાણી પોલીસ સ્ટેશનની અંદર આવી રહ્યું છે અને ધીરે ધીરે આ પાણીનું સ્તર વધી રહ્યું છે। ત્યારે જે પ્રકારે કહી શકાય બપોર બાદ રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થયો છે, માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલો ભારે વરસાદ થયો છે અને અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના દ્રશ્યો કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે। સુરતમાં ધોધમાર વરસાદના એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સુરતની અંદર ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। બપોર બાદ જાણે સીધી રાત થઈ ગઈ હોય તે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો હાલમાં આકાશમાં છવાઈ ગયા છે।